સેક્યુલર છીએ. શા માટે સેક્યુલર છીએ ભાઈ? આપણને સનાતની હોવાનો ગર્વ હોવો જ જોઈએ. જો સ્વામી વિવેકાનંદ જેવો આટલા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એવું કહેતો હોય કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, તો આપણામાં એ વસ્તુ કેમ નહીં? પણ એક હિન્દુ ક્યાંય માર ખાતો હોય તો બીજા બધા હિન્દુઓ દરવાજા બંધ કરી દેશે. અને નવી જે પ્રજા છે હિન્દુત્વની, આપણે બધા ક્યાંક ને ક્યાંક હિન્દુત્વની દૃષ્ટિએ નમાલા છે. દરેક માતા પિતાને પોતાનો છોકરો ડૉક્ટર એન્જિનિયર બનાવવો છે, પણ ધર્મની સાથેનો નહીં. ઇસ્લામનો આ બાબતમાં હું જરૂર સપોર્ટ કરીશ. નકારાત્મક ઉર્જા છે ઘરની, તે કઈ રીતના જાણી શકે? ભૂવાબાજી કરનારાઓ લઈ લો, અથવા તો આવી નેગેટિવ વાતો કરનારા છે, અહીંયા જઈને બકરાને ચઢાવો, અહીંયા જઈને મરઘો ચઢાવો, તમારું આ બધી વાતો ખોટી છે. આવી રીતે બની બેઠેલા લોકો ખોટા છે. તો એ લોકો જે તમને પ્રેડિક્ટ કરી રહ્યા છે કે તમારા ઘરમાં આમ છે ને તમારી ઉપર કોઈકે નજર નાખી છે ને આ બધી વસ્તુ નથી. શક્તિ છે કે મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન અને વિદ્વેષણ. લોકો આને સરખી રીતના સમજી નથી શકી રહ્યા. એટલે કદાચ તમે દરેક વસ્તુને ડીકોડ કરીને અત્યારે સમજાવી શકો તો કેટલું ભયાનક હશે. એટલે મોટાભાગે લોકો છોડી જ દે, કરનારા કરતા હોય આના કારણે. પછી પેલા ઢીંગલીઓ બનાવે કાગળ એના કોટનના કાળા કપડાવાળા, પછી એને ટાંકણીઓ મારે ને ત્યાં પેલાને પીડા થાય છે. આ વસ્તુ બિલકુલ સત્ય છે. અચ્છા, બિલકુલ 100% છે. કોઈ વ્યક્તિ ગાદી બંધન કરાવે સત્તા ઉપર ટકી રહેવા માટે થઈ, આવું સંભવ છે ખરું? ગાદી બંધન તો ના થઈ શકે, પણ આપણા જે વિરોધીઓ છે એમને નેસ્તનાબૂદ કરવાનું થઈ શકે. કે શું ભક્તિ દુઃખ દૂર કરે છે કે દુઃખને સહન કરવાની શક્તિ આપે છે? સહન કરવાની શક્તિ આપે. દુઃખ દૂર ન કરે. દુઃખ દૂર, કારણ કે આપણા કર્મો હોય ને. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો. લોકો દુઃખી હોય ને ત્યારે ભગવાનને બહુ યાદ કરે, પણ સુખના સમયે નથી કરતા. એ યાદ ના હોય, એ બધું પછી મશીન જેવું હોય. સુખમાં યાદ ના જ આવે, અને પછી લોકોને એવું લાગે છે અમે ભક્તિ કરીએ છીએ. આ ભક્તિ નથી ભાઈ. તમે ચાલતા હું અંબાજી દર વર્ષે જાઉં, પણ અંબાજી જતાં તું 10 વખત તો ગુટખા ખાય છે. તે જતાં અંબાજી માતાનું ખરા દિલથી નામ ક્યારે લીધું? તું મૂર્તિને તને બહાર આવીને પૂછીએ કે માતાજીએ કઈ સાડી પહેરી હતી, તને કંઈ જ ખબર નથી. તારું ધ્યાન જ નહોતું. તું એક મશીનની જેમ ગયો, આંખોથી જોઈ લીધું, તારી એક લિસ્ટ સંભળાવી દીધી, માતાજી આવું થાય, તેવું થાય, ફલાણું થાય, ઢીકણું થાય, તમારા પરિવાર લઈને દર્શને આવીશ. પણ તારું ધ્યાન જ નથી. તું વિશ્વની સર્વોચ્ચ શક્તિને મળી રહ્યો છે, જગદંબાને મળી રહ્યો છે. શિવ વિષ્ણુને અતિશય પ્રિય છે અને વિષ્ણુને શિવ અતિ પ્રિય છે. એટલે શિવજી જેવો કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં.